નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વહીવટી વોર્ડ નંબર 7ની કચેરી કારેલીબાગ પોલીસ સ્ટેશન મચ્છીભીડથી લઈ નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા. રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ પર 24 વર્ષીય યુવાને મચાવી બબાલ. આગામી તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ એકતાનગર ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરના વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસરના દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરીને લારી ગલ્લાઓ શેડ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર લારીઓ, કેબિનો, કોમ્પ્લેક્સના તેમજ ફૂટપાથ ઉપર લગાવવામાં આવેલ શેડ દૂર કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 7ની વહીવટી કચેરીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન મચ્છીપીટથી લઈ નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા. તમામ દબાણો વહીવટી વોર્ડ નંબર 7ના કર્મચારીઓને સાથે રાખી પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા. પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લાને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને ફૂલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરતા જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને પહેલાંથી ખબર પડતી હોય છે. લોકો દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે. તેમ છતાં પણ દબાણ શાખાને અહીંયા આવીને દબાણો દૂર કરવાની ફરજ પડે છે. દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત થવામાં આવે છે. કેમ એવું? વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ રીતે પ્રોગ્રામ લઈ અને એ દબાણને અમારા વોર્ડ ઓફિસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે. આજે કેટલા દબાણની અંદર? આજે લગભગ 2 થી 3 ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે પણ કાચા દબાણો થયા દૂર કરાયા. ફરીવાર આવતીકાલથી જ્યાં દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી કરશે? એના માટે અહીંયાથી વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે. દબાણ દૂર કરવાની વાતો કરે પણ આ જે સિક્રસી હોય છે તે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે? લોકોને કેવી રીતે જાણ થઈ જાય છે? હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જગ્યાએથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરી દે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના ટાવર 4 રસ્તા પાસે આવેલી રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ પર આજે બપોરના સમયે એક 24 વર્ષીય યુવકે બબાલ મચાવી હતી. બપોરના સમયે 24 વર્ષીય હુસેન સલમાન નામનો યુવક લાઇટ બિલ ભરવા પહોંચ્યો હતો. ત્યાં તેણે કેશ કાઉન્ટર ખાતે બબાલ મચાવી હતી. કેશિયર સાથે ગેરવર્તણૂક બાદ MGVCLના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરતા રાવપુરા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ હુસેન સલમાન નામના વ્યક્તિની અટકાયત કરી તેને રાવપુરા પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલ રાવપુરા પોલીસે MGVCLના કર્મચારીની અરજી રૂપે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
આ વ્યક્તિએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે. રાવપુરા સબ ડિવિઝનની કચેરી ખાતે બનેલી ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. બોલ્યા આ લોકો પૈસા આપ્યા બદલ બી બિલ ભરવા તૈયાર નહીં. આ લોકો ચોર છે. જે અહીં બેઠે છે ટાવર જીબી માં જે બેઠે છે એ ચોર છે. જે વિડીયો બનાવી રહી છે એ મોટી ચોર છે. હા, વાંધો નહીં. તું શરીફ નો એ છે બેસ. હા, અમે તો શરીફ પૈસા આપી તો રહ્યા છે. બધું ખબર છે. મફતમાં થોડી કહીએ છીએ કે મફતમાં ભર. પૈસા આપી તો રહ્યા છે. વાંધો નહીં. મફતમાં આપી નહીં કે મફતમાં નહીં ભરાવતા કે ભાઈ અમારું બિલ મફતમાં ભરીને આલો. આ જે વિડીયો બનાવે છે ને એ મોટી ચોર છે. હા, હું છું. તું તો શરીફ નો એ છે. રાવપુરામાં આવી જાઓ. ટાવરમાં એને જવા જ નથી દેવાતો. પોલીસ ના આવે ત્યાં સુધી જવા નથી દેવાનું. આમ તો MGVCLની અમારી ટાવર સબડિવિઝનની ઓફિસ કાઠિયાવાડ ખડકીની બાજુમાં આવેલ છે. અને હમણાં એક જે ઈસમ છે એ ખોટી રીતે એટલે ત્યાં પેમેન્ટ એમનું લાઇટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી મગજમારી કરેલ. કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઊભો કરીને બધાને અને મારવાની પણ માટે બધી ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગાવેલ. અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને અને તેમાં જે કેશિયર છે એમને પણ ખોટા જેમ તેમ ગારો બોલીને અને ખોટું એ કરેલ છે. એટલે એના માટે થઈને અમે FIR માટે બેનને પેલા આવ્યા છે અમારા. અમે અત્યારે રાવપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે. તમારી શું માંગ છે? કયા પ્રકારે મિસબિહેવ? આવું ના હોવું જવું જોઈએ એમ કે તમારે કોઈ પણ જયારે પ્રોબ્લેમ હતો નહીં. તમે ખાલી તમારે જે થતું હોય બરાબર ક્લિયર જે શાંતિથી વાત કરો તમે અને એકદમ ઉગ્ર રીતે વાત કરે તે છતાં અમારા માણસો શાંતિથી જવાબ આપ્યો છે. પણ ખોટી રીતે એ કરવા માટે થઈને અને ખોટી મારવાની બધી ધમકી આપીને જેમ તેમ બધાને ગંદી ગારો બોલે એ ખોટું ના કરે. અમારા MGVCLના કર્મચારી કામ કરતા હોવા છતાં અને અમારા એ બેન પણ પંક્ચ્યુઅલી છે એકદમ. કોઈ પણ જાતનું બીજું આડોરો જવાબ નથી આપ્યો પણ એમને બીજા કસ્ટમરને પણ એમને હેરાન કર્યા છે એની જોડે. કયા પ્રકારની કાર્યવાહી થઈ? એમને સખ્ત સજા થવી જ જોઈએ કે આ પછી બીજા આ પ્રમાણે ના કરે એમ. ખોટી રીતે તમે કરો તો અમારા કામમાં પણ તમે અડચણ ઊભી કરો છો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આગામી તારીખ 9મી જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આગામી તારીખ 9મી જાન્યુઆરી 2024ને મંગળવારના રોજ સવારે 9 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહીને મહોત્સવમાં સહભાગી બનશે.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પતંજલિ યોગપીઠનો 30મો સ્થાપના દિવસ સમારોહ યજ્ઞ યોગ સાથી પરમ પૂજ્ય સંત નિરંજનાનંદ મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. પતંજલિ યોગપીઠનો 30મો સ્થાપના દિવસ સમારોહ સુભાનપુરા ઝાંસી રાણી મેદાન ખાતે યોજાયેલા યોગ યજ્ઞ સાથે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. યોગ આયુર્વેદ, સ્વદેશી વૈદિક સંસ્કૃતિ, નિષ્કામ સેવા સાધનાથી દેશ તથા સમગ્ર દુનિયામાં છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે. આ શુભ અવસર પર શંકરાચાર્ય પીઠના સંત પરમ પૂજ્ય સ્વામી નિરંજનાનંદજી મહારાજે કહ્યું, પતંજલિ યોગપીઠના સ્થાપક બાબા રામદેવજીએ ઘરે ઘરે યોગને પ્રગટ કરી દેશની પ્રગતિમાં તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆતમાં પણ અગ્રણી યોગદાન આપ્યું છે. 7 લાખથી વધારે લોકોને રોજગારી આપી યુવા વર્ગને ઉત્સાહિત કર્યો છે. એટલું જ નહીં, તેમણે આપણા બધાને પતંજલિના વિવિધ ઉત્પાદનો કેટલા સ્વાસ્થ્યવર્ધક છે તે પણ જણાવ્યું. આદરણીય શ્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરતાં કહ્યું કે જો આપણે પોતે આપણી ભારતીય સંસ્કૃતિ, યોગ, આયુર્વેદ અને સ્વદેશી જો આપણે ભારત પર ગર્વ ન કરીએ તો કેવી રીતે આપણું ભારત વિશ્વ લીડર બનશે. પતંજલિ યોગ સમિતિના સભ્ય લક્ષ્મણ ગુરવાની, અનંતભાઈ, રાજુ એમ ઠક્કર, સુનિલ પટેલ, મીનાક્ષીબેન, હિરેનભાઈ તથા 200થી વધારે યોગ સાધકો જોડાયા હતા. સૌએ સ્વસ્થ ભારત માટે સંકલ્પ લીધો હતો. આજે પતંજલિ યોગપીઠના 30 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે અમે આજે ઝાંસી રાણી મેદાન, જ્યાં અમે 365 દિવસ નિરંતર યોગ સાધના કરીએ છીએ, ત્યાં આજે સ્વામી નિરંજનાનંદ મહારાજજી આવ્યા. એમને અમને સ્વદેશી યોગ, સંસ્કૃતિ, ભારત નિર્માણના આશીર્વચન આપીને સર્વ યોગ સાધકોને ઉત્સાહિત અને આનંદથી અમારા જીવનને રાષ્ટ્રભક્તિથી ભરી દીધું. આજે પતંજલિ યોગપીઠના અમારા અગ્રણી લક્ષ્મણભાઈ ગુરુવાનીએ વડોદરા સમસ્તના યોગ સાધકોને આમંત્રણ આપ્યું. એમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોઓર્ડિનેટર મીનાક્ષીબેન, સુનિલભાઈ, હિરેનભાઈ ઉપાધ્યાય અને આર્ય સમાજમાંથી આનંદભાઈ વગેરે ઘણા મહાનુભાવોએ આવી ને આજે આ યોગ સાધનાના 30 વર્ષ જે પૂર્ણ થયા છે પતંજલિ યોગપીઠ, અને વિશ્વ આજે યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. એમાં પણ પતંજલિ યોગપીઠના મહા તપસ્વી યોગી ઋષિ સ્વામી રામદેવજી મહારાજનું મોટું યોગદાન છે એવું પણ અમને બ્રહ્મચારી નિરંજનાનંદ મહારાજીએ જણાવ્યું. તો વડોદરાવાસીઓ નિયમિત યોગમાં જોડાય, ઘર ઘર યોગ પહોંચે, કરો યોગ, રહો નિરોગ, घर घर हम जाएंगे, सबको योग सिखाएंगे. ऐसी प्रार्थना के साथ वडोदरा नगरी के सारे सज्जनों को हम योग के प्रति अपना योगदान दें और अपने जीवन को स्वस्थ और समृद्ध बना के भारत को विश्व गुरु का प्रदान करने के लिए सहयोग करें. भारत माता की जय, वंदे मातरम. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
કાનન દ્વારા સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારુલ યુનિવર્સિટી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનો લાભ લીધો હતો. વિદેશ સ્ટડી માટે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે દર વખતે કાનન દ્વારા સુંદર આયોજન થતું આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થીઓની માંગને પહોંચી વળવા માટે કાનન દ્વારા સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ અંગે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર ધ્રુવદીપ ઠક્કરે જણાવ્યું હતું કે અત્યાર સુધી 60,000થી વધારે સ્ટુડન્ટ્સને એમના ડ્રીમ ડેસ્ટિનેશન પર અમે મોકલી ચૂક્યા છે, પરંતુ તમને એક પણ સ્ટુડન્ટ એવો નહીં મળે કે જે આઈને એમને એવું કહેતો હોય કે અમે કાનનમાંથી ગયા અને અમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન પણ મળી છે. કોઈ નવી વસ્તુ નથી રહી, પણ આપણે આ અંગે વાત કરી ચૂક્યા છે. પરંતુ આ વારંવાર શા માટે એવો એક પ્રશ્ન થઈ શકે છે, કારણ કે પ્રથમ વખત જ્યારે તમે મુલાકાત લો છો ત્યારે કઈ કન્ટ્રીમાં જવું છે તમારે નક્કી થાય છે, એનો તમને ખ્યાલ આવે છે અને એને બાદ એજ્યુકેશન માટે તમારે ઓલરેડી પ્રોસેસ વગેરે ચાલુ થઈ જતી હોય છે. 150થી વધારે કાઉન્સિલર આજે આપની સેવામાં છે અને જો તમે વિચારી રહ્યા હોય તો A to Z ઇન્ફોર્મેશન તમને મળી જતી હોય છે. આ ઉપરાંત અમારા સેમિનાર પણ ચાલી રહ્યા છે. ધારો કે અત્યારે તમે જો વાત કરવામાં આવે તો પારુલ યુનિવર્સિટીના ઘણા બધા સ્ટુડન્ટ્સ આવેલા છે, તો એમનો સેમિનાર ચાલી રહ્યો છે. ત્યારબાદ બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવવાના છે, એનો સેમિનાર પણ ચાલવાનો છે. તો સ્કૂલ અને કોલેજમાંથી પણ જો આવવા ઈચ્છતા હોય તો અહીંયા તમે આવી શકો છો, તેમ જણાવ્યું હતું. ગુજરાતીમાં એક બહુ સરસ કવિતા છે કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં થોડી વ્યથા હોવી જોઈએ. આજે જ્યારે વડોદરામાં ઘણા બધા આપણે જોઈ રહ્યા છે કે સ્ટડી અબ્રોડ રિલેટેડ ફ્રોડ ને બધું ચાલી રહ્યું છે, એવા સમયે હાલમાં અત્યારે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર ચાલી રહ્યો છે. અત્યાર સુધી અમે 60,000થી વધારે સ્ટુડન્ટ્સને એમના ડ્રીમ ડેસ્ટિનેશન પર મોકલી ચૂક્યા છે, પરંતુ તમને એક પણ સ્ટુડન્ટ એવો નહીં મળે કે જે આવીને એમને એવું કહેતો હોય કે અમે કાનનમાંથી ગયા અને અમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન પણ મળી છે. તો હવે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર એ વડોદરાના લોકો માટે કોઈ નવી વસ્તુ નથી રહી. આની પૂર્વે પણ આપણે આ અંગે વાત કરી ચૂક્યા છે, પરંતુ આ વારંવાર કાનન સ્ટુડન્ટ વિઝા ફેર શા માટે, એવો એક પ્રશ્ન થઈ શકે છે. જો તમે એક જ વખત આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં આવ્યા હોય તો કમસે કમ તમારે 3થી 4 વખત આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરની મુલાકાત લેવી જોઈએ, કારણ કે પ્રથમ વખત જ્યારે તમે મુલાકાત લો છો ત્યારે કઈ કન્ટ્રીમાં જવું છે એ તમારું નક્કી થાય છે. એકવાર કન્ટ્રી નક્કી થઈ ગયા પછી કયા પ્રોવિન્સમાં તમે જશો, કયા હાઈ ડિમાન્ડ પ્રોગ્રામ લેશો એનો તમને ખ્યાલ આવે છે, અને એના બાદ એજ્યુકેશન લોનથી લઈને એન્સિલરી સર્વિસીસ માટે તમારે ત્રીજી વખત આવવાનું થાય છે કે જ્યારે તમારી ઓલરેડી પ્રોસેસ વગેરે ચાલુ થઈ જતી હોય છે. 90થી વધારે બૂથ છે, 150થી વધારે કાઉન્સિલર આજે આપની સેવામાં છે. તો સ્ટડી અબ્રોડ માટે જો તમે વિચારી રહ્યા હોય તો A to Z ઇન્ફોર્મેશન તમને આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં મળી જતી હોય છે. આ ઉપરાંત અમારા સેમિનાર પણ ચાલી રહ્યા છે. ધારો કે અત્યારે તમે જો વાત કરવામાં આવે તો પારુલ યુનિવર્સિટીના ઘણા બધા સ્ટુડન્ટ આવેલા છે, તો એમનો સેમિનાર ચાલી રહ્યો છે. ત્યારબાદ બીજી સ્કૂલના વિદ્યાર્થીનીઓ પણ આવવાના છે, એના સેમિનાર પણ ચાલવાના છે. તો તમે સ્કૂલ અને કોલેજમાંથી પણ જો આવવા ઈચ્છતા હોય અહીંયા કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં તો તમે આવી શકો છો. તમે એક સારામાં સારું વિદેશમાં જઈને તમારે કરિયર બનાવવું છે તો યુ આર મોસ્ટ વેલકમ. જલ્દીથી જલ્દી આવી જાઓ કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં. સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી આજ રોજ આ કાનન સ્ટુડન્ટ વિઝા ફેર અહીંયા ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ ખાતે રેસકોર્સ અમારી જે ઓફિસ છે, હેડ ઓફિસ છે, ત્યાં ચાલી રહ્યો છે. તો અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. જલ્દીથી જલ્દી તમે વિઝિટ કરો કાનન સ્ટુડન્ટ વિઝા ફેરની. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના સમા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાનું સિમ કાર્ડ બંધ કરાવ્યું હતું, પરંતુ તે અંગેની જાણ બેંકમાં કરવામાં ન આવતા આ મહિલાના ખાતામાંથી એક આરોપી યુવક દ્વારા ₹5 લાખ ઉપરાંતની રકમ ઉપાડી લેવામાં આવી છે. ત્યારે આ બાબતને લઈને પોલીસે આરોપી યુવકને ઝડપી પાડ્યો છે. ભાઈલીના એવરેસ્ટ આઇકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીજ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો, પરંતુ જુલાઈ 2023માં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી, પરંતુ તારીખ 4 નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી.
જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન્સ કરીને ₹5,11,000 ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી. વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજીસ્ટર્ડ કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો, પરંતુ બેંકમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરવામાં આવતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલી હતી, જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે. બેંકના મેસેજ મળતા લાભ લઈ લીધો. સગીર વયની ફ્રેન્ડને લઈને બેંકમાં આવ્યો હતો, ત્યારે આકાશે નવું સિમ કાર્ડ ચાલુ કરતાં જ તેને ભાવતું મળી ગયું હતું અને બેંકના મેસેજ જોઈને તેને વડોદરાની મહિલાના બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવા માંડી હતી. વાસણા રોડની યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેને બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલું સિમ કાર્ડ બંધ કરાવતા મોબાઈલ કંપનીએ આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું. આકાશે સિમ શરૂ કરતાં જ બેંકના મેસેજ આવવા માંડ્યા હતા, જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં 16 ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા. આકાશે ત્યારબાદ સગીરભાઈની ફ્રેન્ડનો પણ ઉપયોગ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તે સગીરાને લઈને બેંકમાં આવ્યો હતો અને એટીએમ કાર્ડ માટે એન્ટ્રી પણ કરી હતી, પરંતુ બેંકના કર્મચારીએ તેને સિમ કાર્ડ આપ્યું ન હતું. વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે આવી જ રીતે 47 લાખની ઠગાઈ થઈ હતી. બેંકમાં રજીસ્ટર્ડ કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હોવા છતાં બેંકને જાણ કર્યા વગર વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે પણ ₹47 લાખની છેતરપિંડી થઈ હતી. વાસણા રોડ વિસ્તારમાં રહેતા પ્રોફેસર NK પટેલ વર્ષ 2018માં વિદેશ ગયા હતા અને કોવિડને કારણે ત્યાં રોકાઈ ગયા હતા. તેમણે બેંક સાથેના મોબાઈલનો સિમ કાર્ડ બંધ કરાવ્યો હતો, પરંતુ બેંકમાંથી આ નંબર ડિલીટ કરાવ્યો ન હતો. પરિણામે બંધ સિમ કાર્ડ ધંધુકાના એક યુવકને એલોટ કરવામાં આવ્યો હતો. આ યુવકને બેંકના મેસેજ મળતા તેણે અન્ય 2 મિત્રો સાથે તપાસ કરાવી નિવૃત્ત પ્રોફેસરના બેંક એકાઉન્ટમાંથી ₹47 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવમાં સાયબર સેલના PI BN પટેલ અને ટીમે ધંધુકાના ચિરાગ ચાવડા, વિજય મકવાણા અને એક સગીરને પકડી પાડ્યા હતા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરામાં વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયના તત્વાધનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. કારેલીબાગ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભક્તિમય પ્રારંભ થયો છે, જેનું રસપાન યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા સંગીતમય શૈલીમાં કરવામાં આવ્યું છે. કળશનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા વ્યાસપીઠ પરથી જ્ઞાનસભર રીતે ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં કડવાશને ભૂલીને આગળ વધવું જોઈએ. કડવાશ અને ખટાશને મીઠાશમાં બદલવાની જરૂરિયાત છે. સંસ્કારની નગરી વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં સૌપ્રથમ વખત
પૂજનીય વ્રજરાજકુમારજી મહોદયના સ્વમુખે અષ્ટોત્તર શત ભાગવત જ્ઞાન સપ્તાહની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજનો દિવસ એ વડોદરા માટે પરમ ભાગ્યનો દિવસ છે. વિવાયો દ્વારા આયોજિત આ જ્ઞાન સપ્તાહ જ્યારે આખું અઠવાડિયું ચાલવાનું છે ત્યારે ખાસ તો જે શ્રીના ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે જે કારેલીબાગ વિસ્તારમાં તેમનું બાળપણ ગુજર્યું છે ત્યાં જ તેમની આજની આ જ્યારે સભા રાખેલી છે અને આમાં બધા જ ભાવિક નગરજનો જોડાયા એ જ આપના માધ્યમથી નગરજનોને હું વિનંતી કરું છું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મનોરથી પરિવાર પરેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન 7 દિવસ માટે અહીંયા અંબાલાલ પાર્ક ખાતે ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આજે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના બહુ વર્ષો પછી આજે જ્યારે આ કથાનું આયોજન થયું છે ત્યારે એમના સ્વમુખે વૈષ્ણવ સંપ્રદાયના વિશે, અલગ અલગ કૃષ્ણના પ્રસંગો વિશે, અલગ અલગ પ્રકારની લીલા વિશે, પુષ્ટિ માર્ગ વિશે જ્યારે બધાને જ્ઞાન મળવાનું છે ત્યારે આ સુંદર આયોજન માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા સંસ્કારી નગરી, ધર્મની નગરી, સંતોની નગરી. વડોદરામાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પૂજ્ય વ્રજરાજ મહોદય શ્રીના સ્વકંઠે શ્રીમદ ભાગવત કથાનું રસપાન આજથી જ શરૂ થઈ રહ્યું છે અને વડોદરા ધર્મનગરી શ્રીમદ ભાગવત કથા હોય એટલે સ્વાભાવિક છે દરેક વ્યક્તિને એવું થાય કે ભાગવત કથા સાંભળીને આપણું અને આપણા પરિવારજનોનું પણ કલ્યાણ થતું હોય છે. આ પિતૃઓ માટે પણ શ્રીમદ ભાગવત કથાનું વાંચન અને શ્રવણ થતું હોય છે અને જ્યારે પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય શ્રીના સ્વકંઠે આજે કથાનું રસપાન થવાનું હોય ત્યારે તમામ વૈષ્ણવો એટલે કે પરેશભાઈ શાહ અને એમની ટીમ દ્વારા જે આયોજન થયું છે પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેને વંદન કરું છું. ધન્યવાદ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. નસવાડી તાલુકામાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. જાણે નસવાડી તાલુકામાં પોલીસનો ડર રહ્યો ન હોય તેમ ખેપિયાઓ દ્વારા ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં દીકરીઓની છેડતીની ઘટનાની સાઈ હજી તો સુકાઈ નથી, ત્યાં તો નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ બેફામ બની ગયા છે. મળતી માહિતી મુજબ ખોડિયા ગામ પાસે દારૂ લઈને બેફામ ચલાવતા બાઇક સવારે સાયકલ સવારને અડફેટમાં લીધો હતો. આ ઘટનાને લઈને દારૂના ક્વાટરિયા બિયરના ટીનની રોડ ઉપર રેલમછેલ જોવા મળી હતી. ત્યારે આ બાબતને લઈને ગ્રામજનોએ 2 ખેપિયાઓને ઘેરી લઈ નસવાડી પોલીસને હવાલે કર્યા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દારૂની ખુલ્લામાં હેરાફેરી કરતા આ ખેપિયાઓ હવે બેફામ બન્યા છે, જાણે કે પોલીસનો તેમને હવે કોઈ ડર રહ્યો ન હોય. गाड़ी करा हुए काको काको गाड़ी ले लो गाड़ी ले लो हम तो गाड़ी ना ये यामरीन डिस्प्ले के रिपोर्ट कर देવાનો गाड़ी हम ले ले भाई ए गाड़ी हम ले लो यामरीन पार करो ये वो पार्टी है. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.